હેલો ગાઈઝ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. નવા બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. એટલે છે ને, શું છે, શું લઈ આવ્યો પપ્પુ? શું લઈ આવ્યો? શું કામ છે એનું બોલ? અત્યારે નથી ખોલવું, પપ્પા ખીજા છે. એમાં શું થયું? થાળ દઈને કાંઈક અવાજ આવ્યો. હાલ હાલ ખોલી પપ્પા. હા, પપ્પાને કે હાલો ખોલી. હું બોલું શું છે આ? પાર્સલ. એટલે કોનું પાર્સલ? મારું. શરમ કરો કાંઈક. હવે આ કોઈ તારું છે ને? હવે મેરેજ પતે તો સારું. કાંઈક ના કાંઈક ખર્ચા હા, તો કિસકા હે? કિસકા ભલે હો. રિયુએ બતાવી દીધું, તમને ઈ બતાવવાનું જ નતું. કે રિયુ? પણ હા આમ કે સાચી નવ તમારે લગન બગન આવો જાય થારું હો. હવે કે ખર્ચામાં લિમિટ રાખો. શોપિંગ તો કરવી પડે હે. શોપિંગ પર કે દિવસે ને દિવસે કઈ હા કેવું પડશે હવે દાદાને ને બાને બેયને કીધેવ તો હવે. ખર્ચા એ ઉટો રહે છે. હવે પાકીટ બધું લઈ જવું પડશે ને. તારા ફોન જ પેલા લઈ લેવો પડશે હવે. તો કઈક ઓર્ડર થાય ને હવે. આમાં ક્યાં પાકીટની જરૂર પડે છે? લઈ જાઓ તમે તાર હા. દાદાને કહી તો દાદાને કહી ખર્ચા ઉપર ખર્ચા કરાવે છે. હાલ તો દાદાને કહે તો મમ્મી ખર્ચા ઉપર ખર્ચા એટલે તમે કામો છો? કહે તો બધું બાય માયકા જ રાખે છે. મમ્મીને કે મંદી હાલે છે, ધ્યાન રાખો. આંખોનું છે, પપ્પાનું છે. હા, જોયું? તને કપડા લઈ દીધા, મમ્મીને સાડી લઈ દીધી, આ પપ્પાને કપડા લઈ દીધા. ક્યાંયને પપ્પાને ન લઈ દીધા તો હાલત મારા પપ્પાને એમ કહેવાય તારે? શું કહેવાય? જમાઈ તો દોડીને કામ કરે ને. આ બધા વધારાના ખર્ચા કરાવ્યા રાખે. બધા સમજીને લે હે હવે ભાઈ કરતા. મમ્મીને ખબર છે એમાં સાડી છે એમ. તો મમ્મી સાડી છે આમાં. હા. ઈ તને કાઈ નહીં કે એટલે તો માથે છે કેતા એટલે ઓછું લેવાય હવે કઈક રહ્યો ભાઈ અવારનો કેતો છો ને મારે કલવી મારે આમાં તો ભાવા કર્યા છે. ખોલીને કયો હાલો જલ્દી સાડી. કેટલા વાર આમ કરવાનું? સાડી ખોલીને કયો જલ્દી કેવી છે, પછી મારે બીજી શોપિંગ કરવા બહાર જવાનું છે. બધી એકનો સદમો લાગ્યો છે કે ઘરનો કરવા દો. બીજી સાડી લઈને બહાર જવાનું. હાલો ખોલો જલ્દી, કેવી છે? રહ્યો હું છે તને ખબર છે નાચું કે આ હું હા રમાડવાના ધંધા એ ઉલ્લુ બનાયા બડા બચાયા. આવી પડશે મારી. કે તો રિયુ કે શું છે ઈ ખબર છે પેલા? રમાડી ગઈ મમ્મી પણ હું છે ઈ તો કયો. બેબી વાઇફ. ડિંગ ડિંગ ખુશી છે ખર્ચો નો છે. prank, that's called a prank. તમને હાસીનું એટલા બધા હાચી નહીં આ ઘરે ટેન્શન આવી ગયું. મેં કીધું આને હવે લગન પતે થારું કાંઈકનું કાંઈક રોજ શરૂ છે. અને એટલા બધા હું પાર્સલ મગાવું ને એટલે કોઈને આ બધાને સાચું જ લાગે, કોઈને ખોટું લાગે જ નહીં કે આ વસ્તુ ખોટી છે. રિયુ તૂટી જાય એમ ફેંકવાનું ન હોય. બોલો અત્યારના તમારા છોકરાઓ જો એટલું તો છી કરે, એટલા પૈસાનું તો. હજી પેપર દેખાડી ને ઓલી રીલ્સ બધી વાયરલ થાય છે ને યુરોપમાં પેપર ના ને એમાં અડધી પગાર તો ઈ જ હોય. એટલે તો કે આમો
અને તમે બધા સબસ્ક્રાઇબ કરો. કેટલી વાર કહેવાનું. હવે ગાંડા જ કાઢવા પડશે એવું લાગે છે. તો જ કંઈક થાય. તો હું છે કોઈને સબસ્ક્રાઇબ કરતા નથી આવડતું. નીચે સબસ્ક્રાઇબ બટન છે ને આમ ક્લિક કરવાનું છે ખાલી. કેમ? રેડી? સાચી વાત ને? પરફેક્ટ. હમ અને વિડીયો ગમે છે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને તમારા બધા જ ગ્રુપમાં તમે સજેસ્ટ બી કરો. અને છે ને આ નેચરલ પ્રેન્ક હતો. કેવો લાગ્યો પ્રેન્ક બધા કહેજો. મને તો બહુ મસ્ત લાગ્યો. પાર્સલ જોઈને પછી મજા આવી ગઈ કે આવો પ્રેન્ક આવો નવો જ પ્રેન્ક કરતા રહેજો. મને યાદ છે ત્યાં સુધી તમને એવું લાગ્યું ને કે હાસીન હાડી મગાવી. એમને કાંઈક નું કાંઈક ઊભું જ હોય જ્યાં સુધી લગ્ન ની પતે ત્યાં સુધી. અને હવે કંઈક હાથીને લાવીને એટલે ઈ એમ જ થાય. શું હોય કેટલામાં મને પડશે બધા કોમેન્ટ કરીને કહો. કેટલામાં લગ્ન પતશે મારા? છે મારી બેનના લગ્ન, પણ મને કેટલામાં પડશે એ લગ્ન? મને તો અત્યાર સુધી હિસાબ છે ક્લિયર. મને જ ખબર છે કેટલા પૈસે અને જે વાહે હું પેન્ડિંગ છે ઈ ખબર છે. આપણા સમયમાં આવું નતું. આપણા સમયમાં એ મગજ વિના ને એને ઊંઘવાનું હોય. તું એ ગાંડો છો કે એક વખત ઝુમકો એને ઊંઘવાનું હોય? એક વખત ઝુમકો હે ભગવાન. બહુ મસ્ત ઝુમકો. આ એટલે જ ઓલા ફ્લેવર વાળા આપતા લાગે. આ છોકરાઓને ફી થઈ જાય અને માવુને આના જો નશા થઈ જાય. નશા ફૂંકણી. આ છે ને એ આપણે એનું છી ક્લીન કરી લઈને પછી હાથમાં આની સુગંધ બી જાય. બોલ. ઈ બે જાય ને હવે છી સાફ કરો ને પછી છીનું ઊંઘો. નહીં ઈ ઊંઘો નહીં. નશા મુક્તિ કેન્દ્રમાં તને મોકલવી પડશે. જબરદસ્ત વસ્તુ આવવાનું તો બાકી છે. હજી વસ્તુ આવે ને પછી બધી શોપિંગ એ કારે બધાને બતાવે. એટલે તમારે બધાને ગેસ કરવાનું છે કે મને એ લગ્ન કેટલામાં પડ્યા એમ. રેડી? ચાલો હવે આ પ્રેન્ક આપણે અહીંયા પૂરો કરી. અને વિડીયો ગમે છે તો લાઈક કરો. અને ખાસ કહેવાનું કે આપણે છે ને ચેનલ જેને સબસ્ક્રાઈબ નથી કરી ને એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, બાય બાય.